નમસ્કાર, હું છું રાશિદ ચાકી અને આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો વિષય આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત પર છે. એટલે કે આવકનો દાખલો કેવી રીતે કઢાવવો, તેનું ફોર્મ કેવી રીતે ભરવું, તેમાં શું નવા ફેરફારો થયા છે, કયા આધાર પુરાવાની જરૂર પડે, શું ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ આવકનો દાખલો સરકારી કઈ કઈ યોજનાઓમાં કામ આવે છે જેવા મુદ્દાઓ પર હું આપને વિસ્તૃત માહિતી આપીશ. આવક અંગેનું પ્રમાણપત્ર ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે. પ્રમાણપત્ર મેળવવા માટે જે પહેલાં 7 પેજનું ફોર્મ હતું તે હવે 8 પેજનું ફોર્મ કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે જોઈએ કે આ ફોર્મ પહેલાં કેવી રીતે ભરવું. પેજ નંબર 1 આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત પર મુદ્દાઓ છે. અહીં તમારે આ પેજ પર કાંઈ લખવાનું હોતું નથી, પરંતુ તમારા જાણ સાટું આપેલી છે કે જોગવાઈ શું છે. અરજી કોને કરવી, તો કે મામલતદારશ્રીને પરિશિષ્ટ 1 મુજબ. નિકાલ માટેના અધિકારીઓ, સત્તાધિકારીઓ કોણ કોણ છે. જો તમે આ આવકનું પ્રમાણપત્ર મેળવવા સમયે તલાટી કે મામલતદારશ્રીથી અસંતુષ્ટ હોય કે કોઈ વાંધો હોય તો તમે અધિકારીઓને તેની ફરિયાદ પણ કરી શકો છો. નિકાલની સમય મર્યાદા 1 દિવસની છે. તેમજ તમારે જે ફોર્મ છે તે સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે સારા હેન્ડરાઇટિંગમાં ફોર્મ ભરવાનું છે. તમામ પુરાવાઓ પણ તમારે આપવાના છે અને તમારે સાચી વિગત આપવાની છે. અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે. આ જે 10 મુદ્દાઓ છે તે તમે ફોર્મ કેવી રીતે ભરવું તે જોશો એટલે તમને સમજાઈ જશે. ત્યારબાદ તમને હાલમાં 2022 પછી કયા બીજા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેના વિશે હું આપને માહિતી આપીશ. તો પહેલાં આપણે ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે જોવાનું રહેશે. પેજ નંબર 2 પરિશિષ્ટ 1 આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી. અહીં તમારે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે. અહીં તમારે 3 રૂપિયાની કોર્ટ ફી ચોંટાડવાની છે. આ કોર્ટ ફી તમે પેજમાં ગમે ત્યાં ચોંટાડી શકો છો. આ કોર્ટ ફી તમને તમારા જિલ્લા અને તાલુકાની જે કોર્ટ હોય તેની આસપાસ જે ટાઈપિંગ કરતા હોય તેમની પાસે, નોટરી હોય તેમની પાસે અને જે સોગંદનામા વેચતા હોય તેની પાસે પણ કોર્ટ ફી મળી જશે. અહીં તમારે અરજદારનું નામ, સરનામું અને તારીખ લખવાની છે તમારા આધાર કાર્ડ મુજબ. અહીં તમારે પ્રતિ મામલતદારશ્રી અને તમારો તાલુકો અને તમારો જિલ્લો લખવાનો છે. વિષય આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત. ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે અમો ઉપરોક્ત દર્શાવેલ સરનામે રહીએ છીએ. અમો લોન માટે, શિષ્યવૃત્તિ માટે, અન્ય ઉપયોગ સારું આવકનો દાખલો લેવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે. મારી વિગતો નીચે મુજબ છે. 1. અરજદારનું નામ. અહીં તમારું પૂરું નામ લખવાનું છે. 2. રહેઠાણનું સરનામું. જે આધાર પુરાવો છે તે મુજબ રહેઠાણનું સરનામું તમારે લખવાનું છે. 3. મૂળ વતનનું સરનામું. એટલે કે મૂળ વતન તમારું જો અન્ય હોય તો તે, નહીં તો હાલનું સરનામું લખવાનું છે. 4. ધંધો વ્યવસાયની વિગત. એટલે તમે જે ધંધો અથવા વ્યવસાય કરતા હોય તે લખવાનું છે. મજૂરી કરતા હોય તો તે, કોઈ વ્યવસાય કરતા હોય તો તે વ્યવસાયનું નામ. 5. ધંધો વ્યવસાયનું સરનામું. જો ધંધા વ્યવસાયનું સરનામું હોય તો તે લખવાનું, નહીં તો તમારા ગામનું નામ લખી શકો છો. 6. કુટુંબના સભ્યોની વિગત. રેશન કાર્ડમાં જે સભ્યો જેટલા હોય તેટલા તમે અહીં લખી શકો છો, કુલ સભ્યો. 7. કુટુંબના કમાનાર સભ્યોની વિગત. તમારા સિવાય અન્ય વ્યક્તિ પણ કમાતા હોય તો તે, નહીં તો તમે 1, 2, 3 એવી રીતે લખી શકો છો નંબરના. 8. કુટુંબની કુલ વાર્ષિક આવક. તમામ ધંધા અને વ્યવસાયમાંથી થતી તમામ કુલ આવક દર્શાવી. અહીં તમારે આવકનો દાખલો કેટલાનો જોઈએ છે તે અહીં લખવાનું છે. 9. ટેલિફોન નંબર ધરાવો છો? હા, તો ટેલિફોન નંબર. આ લેન્ડલાઇન કનેક્શનની વાત થાય છે, મોબાઈલની નહીં. જો તમારી પાસે લેન્ડલાઇન કનેક્શન હોય તો તે અહીં લખવાનું છે. 10. સરેરાશ વાર્ષિક ટેલિફોન બિલ. જો તમારી પાસે ટેલિફોન હોય તો તેનું બિલ આવતું હોય તો તે અહીં લખવું, નહીં તો તમે એક લીટો ડેશ કરી શકો છો. પેજ નંબર 3 મુદ્દા નંબર 11 સરેરાશ વાર્ષિક વીજળી બિલ. તમારું જે વીજળી બિલ છે તે વર્ષમાં કેટલું અંદાજે આવે છે તે અહીં લખવાનું છે. 12 નંબર ટેલિવિઝન છે? જો હોય તો હા, ન હોય તો ના. હા તો ચેનલ કનેક્શન છે કે નહીં અને તેનું જે ચાર્જ છે કેટલું આવે છે તે અહીં લખવાનું છે. 13 નંબર ઘરમાં સાધનો કેટલા છે, જેવા કે કાર, સ્કૂટર, લ્યુના, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, તેની અહીં માહિતી આપવાની છે. 14 નંબર કયા હેતુસર પ્રમાણપત્ર જરૂરી છે. એટલે કે તમારે આ પ્રમાણપત્ર શેના માટે જોઈએ છે? શિષ્યવૃત્તિ માટે જોઈએ છે, શૈક્ષણિક હેતુ છે, લોન માટે છે, તે તમે દર્શાવી શકો છો. એકરાર. અમો અરજદાર અમારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આથી જણાવીએ છીએ કે ઉપર અરજીમાં જણાવેલ તમામ વિગતો હકીકત, અમારી જાણ તેમજ માનવા મુજબ ખરી અને બરાબર છે.
તેમજ અમારી તમામ સ્ત્રોતમાંથી થતી કુલ આવક અમોએ જે દર્શાવી છે તે ખરી અને બરાબર છે. જો અરજીમાં જણાવેલ હકીકત ખોટી જણાય કે અમોને જાણી બૂજીને ખોટી વિગત રજૂ કરેલ હોય ધ્યાને આવે તો ખોટા દસ્તાવેજ રજૂ કરવા બદલ અમારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે છે. તેમજ ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે. તે હકીકત અમો સારી રીતે જાણીએ છીએ. આ તમારે વાંચી સમજી અને અહીં તમારે સાઇન કરવાની છે. તમારું ગામનું નામ, સ્થળ, અહીં સ્થળમાં તમારા ગામનું નામ લખવાનું છે અને અહીં તમારે તારીખ લખવાની છે. પેજ નંબર 4, પરિશિષ્ટ 2, કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક. આ પત્રકમાં તમારા કુટુંબના જે સભ્યો છે, જે રેશન કાર્ડમાં નામ છે, તેમના તમામના નામ લખવાના છે. બાજુમાં અરજદાર સાથેનો સંબંધ લખવાનો છે, તેમની ઉંમર લખવાની છે, તે કયો ધંધો કરે છે તે લખવાનું છે અને લાસ્ટમાં વાર્ષિક આવક લખવાની છે. જો નિવૃત્ત હોય તો નિવૃત્ત, બૈરાઓ હોય ઘરનું કામ કરતા હોય તો ઘરકામ લખી શકો છો. તમારો જે ધંધો હોય, મજૂરી કે અન્ય જે પણ વ્યવસાય કરતા હોય તે લખી શકો છો. અને તમારી તો વાર્ષિક આવક લખવાની છે, પરંતુ જો તમારા ઘરમાં કુટુંબમાં અન્ય વ્યક્તિ પણ કમાતા હોય અને તેમની વાર્ષિક આવક હોય તો તે પણ લખવાની છે. એક વસ્તુ યાદ રાખશો કે અહીં જેટલી વાર્ષિક આવક તમે લખશો એ તમામ મળી અને તમને કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મળશે. ત્યારબાદ તમારે અહીં અરજદારની સહી કરવાની છે. અહીં સ્થળ એટલે કે તમારા ગામનું નામ અને તારીખ લખવાની છે. પેજ નંબર 5, પરિશિષ્ટ 3, અરજદારનો રૂબરૂ જવાબ. આવકનો દાખલા કઢાવવા માટે અરજદારે રૂબરૂ જવાનું હોય છે અને તમે જે ફોર્મ આપો છો તે તલાટીને આપો છો. તે તમામ વિગતો ચેક કરે છે અને તેમને જો કોઈ માહિતી પૂછવી હોય તો તે તમને પૂછી પણ શકે છે અને તેમને જો કંઈ શંકા જણાય તો તેમાં તમને જાણ પણ કરી શકે છે. તો ચાલો આપણે જોઈએ કે અરજદારનો રૂબરૂ જવાબનો ફોર્મ કેવી રીતે ભરવું. પરિશિષ્ટ 3, અરજદારનો રૂબરૂ જવાબ. હું નીચે સહી કરનાર શ્રીમતી કુમારી જે લાગુ પડતું હોય તે રાખવું, બાકી ચેકી નાખવું. અહીં તમારું પૂરું નામ લખવું, અહીં ઉંમર વર્ષ લખવી, ધંધો લખવો, અહીં તમારું રહેવાસી એટલે કે એડ્રેસ લખવું. આજ રોજ રૂબરૂ પૂછવાથી બતાવું છું કે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે મેં અરજી કરેલ છે, જેમાં મારી સહી છે. મારા કુટુંબના કુલ ખાલી જગ્યા વ્યક્તિઓ છે. તમારા રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિઓ છે 5, 7 એ અહીં નંબર લખો. જે પૈકી કમાનાર વ્યક્તિઓની સંખ્યા લખવી. તમારા સિવાય અન્ય વ્યક્તિ કમાતા હોય તો 2, 3 એવી રીતે, નહીં તો 1 એ રીતે લખવું. અહીં અમો ટેલિફોનનું જોડાણ ધરાવીએ છીએ, જેનું માસિક બિલ ખાલી જગ્યા ચૂકવીએ છીએ. જો ટેલિફોન બિલ હોય તો લખવું, નહીં તો અહીંયા ડેશ કરી નાખવું. જેમાં મોબાઈલ ફોન ધરાવીએ છીએ અને તેનું માસિક બિલ ખાલી જગ્યા ચૂકવીએ છીએ. હવે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય, તેનું રિચાર્જ જેટલું થતું હોય અંદાજે તે મહિનાનું કેટલું રિચાર્જ થાય છે 250, 300 એ રીતે અહીં લખવું. લાઇટ બિલ માસિક લખવું, મહિનાનું લાઇટ બિલ અંદાજે જેટલું આવતું હોય તે લખવું. અહીં ઘરમાં ટેલિફોન, ટેલિવિઝન તેમજ કેબલ કનેક્શન છે નથી, જે લાગુ પડતું હોય તે રાખવું, બાકી ચેકી નાખવું. અને જો માસિક બિલ આવતું હોય તો તે લખવું, નહીં તો ચેકી નાખવું. જેમાં ઘરના સભ્યો પાસે સ્કૂટર, લીવના મોટરસાયકલ, ફ્રીજ, એર કન્ડિશનર, ઘરઘંટી, ગીઝર પણ છે. અહીં તમે જે લાગુ પડતું હોય તે રાખવું, બાકી ચેકી નાખવું. આ તમામ બાબતોનો અહીં તમારે કુલ લખવું. કુલ વાર્ષિક આવક રૂપિયા. અહીં તમારે જે આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલી છે કુલ તમામ સભ્યોની તે અહીં લખવું. એટલે આ જે આવક લખેલી છે તે મુજબ આવકનો દાખલો તમને મળશે. અમો મૂળ ગુજરાત રાજ્યના વતની છીએ. અમો ઉપર દર્શાવેલ જવાબ મારા લખાવ્યા પ્રમાણે બરાબર છે તે વાંચી સમજીને સહી કરેલ છે. અહીં ફરી તમારે અરજદારની સહી કરવાની છે. જો અંગૂઠો મારતા હોય તો તે અને નામ પણ લખવાનું છે. ત્યારબાદ તમારે અહીં સ્થળ એટલે કે તમારા ગામનું નામ અને તારીખ લખવાની છે. પાના નંબર 6, પરિશિષ્ટ 4, પંચનામું. આવકના દાખલા માટે તમારા ફેમિલી મેમ્બર સિવાયના 2 સાક્ષીની પણ જરૂર પડે છે. સાક્ષી એટલે કે જેઓ તમને સારી રીતે ઓળખે છે. તમે જે આવક દર્શાવી છે એ તેમને ખ્યાલ છે કે તમારી આવક એટલી જ છે અને તેઓ આ ફોર્મમાં સાઇન પણ કરશે અને તેઓ ખાતરી પણ આપશે કે તમે જે માહિતી આપી છે તે સાચી છે. અહીં આવકના દાખલા માટે સાક્ષીની રૂબરૂ જરૂર હોતી નથી, પરંતુ તેમના આધાર કાર્ડની નકલ તમારે આ ફોર્મ સાથે જોડવાની હોય છે. તો ચાલો આપણે જોઈએ કે પરિશિષ્ટ 4 પંચનામું કેવી રીતે ભરવું. પંચનામું. અહીં 1 અને 2માં બંને સાક્ષીઓના નામ, ઉંમર, વર્ષ, ધંધો અને વાર્ષિક આવક લખવાની છે. અમો નીચે સહી કરનાર પંચો આજ રોજ રૂબરૂ પૂછવાથી લખાવીએ છીએ કે તારીખ. અહીં તારીખ લખવાની છે. એ આવકના દાખલા મેળવવા માટે અરજી કરેલ છે, જે અંગેની તમામ બાબત અમોને પંચોમાં રહેવા અહીં પંચોના ગામનું નામ લખવાનું છે. જજ જણાવીએ છીએ. અહીં નીચેની વિગતો બધી અરજદાર માટે જ છે. અરજદાર એટલે જેમનો આવકનો દાખલો કઢાવવાનો છે તે.
અરજદાર, અહીં અરજદારનું નામ લખવાનું છે. નો જવાબ અમારી રૂબરૂમાં લેવામાં આવેલ છે, જેનો તેઓ શ્રી તેમના કુટુંબના કુલ, અહીં અરજદારના કુટુંબના કુલ વ્યક્તિઓ કેટલા છે રેશન કાર્ડમાં હોય તે ફક્ત નંબર લખવાનો છે. તે પૈકી કમાનાર વ્યક્તિ 1 કે 2 એ રીતે નંબર લખવાનો છે બતાવે છે. અને તેઓએ તેમના રહેઠાણના અંગેના પુરાવા તરીકે, અહીં તમે આધાર કાર્ડ જો રહેણાંક પુરાવા તરીકે એડ્રેસ પ્રૂફમાં આપ્યું હોય તો અહીં ફક્ત લખવાનું છે આધાર કાર્ડ સુધરે છે. હવે 1 નંબર, ટેલિફોન જોડાણ ધરાવે છે નથી. હા તો આવક બાબતે ખાલી જગ્યા ચૂકવેલ રકમ ખાલી જગ્યા. અહીં તમારે જો લેન્ડલાઇન કનેક્શન હોય તો તમારે ફક્ત અહીં રકમ લખવાની છે. હવે બીજું, ટેલિવિઝન છે નથી. જો હોય તો માસિક કેટલો ચાર્જ ખાલી જગ્યા ચૂકવે છે. હવે કે ટીવી હોય તો તેનો મહિને કેટલું તમે માસિક ચાર્જ ચૂકવો છો મહિને, તે અહીં લખવાનું છે. ના હોય તો ફક્ત એક લીટો કરી નાખવાનો છે. તેમજ નીચે દર્શાવેલ સાધનો ધરાવે છે સ્કૂટર, લ્યુના, મોટરસાયકલ, કાર, ફ્રીજ, ઘરઘંટી, ગીઝર વગેરે. અહીં તમને જે લાગુ પડતા હોય તે રાખવા, બાકી ચેકી શકો છો તમે. તેઓને તેમની વાર્ષિક આવક રૂપિયા ખાલી જગ્યા હોવાનું દર્શાવેલ છે. અહીં તમારે કુલ વાર્ષિક આવક લખવાની છે અને તે મુજબ તમને આવકનો દાખલો મળશે. ઉપરોક્ત બાબતે જવાબ અમારા પંચોના લખાવ્યા પ્રમાણે બરાબર છે, જે વાંચી સમજીને સહી કરેલ છે. અહીં 1 નંબર પર પહેલા નંબરના સાક્ષીની સાઇન કરવાની છે, બીજા નંબર પર બીજા સાક્ષીની સાઇન કરવાની છે, સ્થળ લખવાનું છે, તારીખ લખવાની છે અને અહીં તમારે કાંઈ લખવાનું નથી. પાના નંબર 7, ચેકલિસ્ટ, આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત. નીચેના જેટલા પણ પુરાવાઓ માંગ્યા છે તે આપણને લાગુ પડતા હોય અને આપણે આપ્યા હોય તો હા, નહીં તો એક ડેશ એટલે કે લીટો કરી નાખો. અરજીપત્રક પરિશિષ્ટ 1 આપણે ફોર્મમાં જ ભર્યું છે એટલે હા. નિયત કોર્ટ ફી લગાવેલ છે, આપણે 3 રૂપિયાની કોર્ટ ફી લગાવવી ફરજિયાત છે એટલે અહીં લખશું હા. કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક પરિશિષ્ટ 2 આપણે ફોર્મ સાથે જ આવે છે, તે પણ ભર્યું છે એટલે હા. અરજદારનો જવાબ પરિશિષ્ટ 3 આપણે ફોર્મની સાથે આવ્યું છે અને તે ભર્યું છે એટલે હા. પંચનામું પરિશિષ્ટ 4 આપણે ફોર્મ સાથે આવે છે અને આપણે ભર્યું છે એટલે હા. રહેઠાણનો પુરાવો આપણે જે પણ આપ્યું હોય તે. રેશન કાર્ડ ફરજિયાત છે એટલે હા. છેલ્લા માસનું લાઇટ બિલ આ ફરજિયાત નથી, લાગુ પડતું નથી અથવા તો જો આપ્યું હોય તો હા. છેલ્લા માસનું ટેલિફોન બિલ જો આપણી પાસે હોય તો હા અને લાગુ ન પડતું હોય તો ડેશ કરી નાખવું. નોકરી કરતા હો તો આવકનો પુરાવો, જો આપણે નોકરી કરતા હોય ને આપણી પાસે આવકનો પુરાવો હોય તો તે હા લખવું, નહીં તો લાગુ પડતું નથી. ધંધો વ્યવસાયના પુરાવા, જો ધંધા અને વ્યવસાય કરતા હોય અને એ રીતે આપણે ફોર્મ ભર્યું હોય તો અહીં હા લખવું, નહીં તો ના લખવું. ધંધો વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સર્વેની નકલ તથા ઇન્કમ ટેક્સની નકલ, જો આપણી પાસે આઈટી રિટર્ન હોય ને તેના આધારે આપણે જો આવકનો દાખલો કઢાવતા હોઈએ તો હા, નહીં તો લાગુ પડતું નથી અથવા તો લીટો ડેશ કરી નાખવું. અહીં અરજદારનું નામ અને સહી કરવાની છે, અહીં સ્થળ લખવાનું છે અને અહીં તારીખ લખવાની છે. ખાસ નોંધ, ચેકલિસ્ટના કોલમમાં હા, ના અથવા લાગુ પડતું નથી તેમ સ્પષ્ટ દર્શાવવું તથા સામેલ કરેલ પુરાવા કયા પાના નંબર ઉપર છે તે પણ દર્શાવવું. આ પૈકીના એક પણ મુદ્દાની પૂર્તતા બાકી હશે તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. અહીં તમારે કંઈ લખવાનું નથી. 2021ના અંત સુધીમાં આવકના દાખલા માટે 50ના સ્ટેમ્પ પેપર ઉપર એક સોગંદનામું આપવાનું થતું હતું, પરંતુ 2022ની શરૂઆતમાં પરિપત્ર કરીને આ સોગંદનામું રદ કરવામાં આવ્યું અને તેના બદલામાં એક વધારાનું પેજ ઉમેરવામાં આવ્યું, જેને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કહે છે. તો ચાલો આપણે જોઈએ કે આ સ્વઘોષણાનો નમૂનો કેવી રીતે ભરવું. આથી હું નીચે સહી કરનાર પૂરું નામ તમારે પહેલાં લખવાનું છે, તમારી ઉંમર લખવાની છે, જિલ્લો, તાલુકો અને ગામ લખવાનું છે, શહેરમાં રહેવાસી. આથી જાહેર કરું છું કે મારા દ્વારા આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવેલ નથી. હું એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી કે ખોટા દસ્તાવેજ આધાર મને મળેલ લાભ રદ થવા પાત્ર છે. અહીં તમારે સહી કરવાની છે, અરજદારનું પૂરું નામ લખવાનું છે અને આધાર નંબર અહીં લખવાના છે. જો હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયો સારો લાગે તો આગળ અન્ય ગ્રુપમાં પણ શેર કરશો. આવકના દાખલા માટે જરૂરી આધાર પુરાવા ડોક્યુમેન્ટ નીચે મુજબ છે. અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રાશન કાર્ડ, આવકના પુરાવામાં કાં તો કોર્પોરેટરનો દાખલો અથવા તો આઈટી રિટર્ન, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા,
₹3 કોર્ટ ફી અને 2 સાક્ષીના આધાર કાર્ડની નકલ. આવકના દાખલાની વેલિડિટી 3 નાણાકીય વર્ષ મુજબ હોય છે, એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ એક નાણાકીય વર્ષ ગણવામાં આવે. આમ જો 30 માર્ચે આવકનો દાખલો કઢાવેલો હોય તો 1 એપ્રિલે તે 1 વર્ષ પૂર્ણ કરે છે. આવકનો દાખલો નીચે મુજબની યોજનાઓ અને પ્રમાણપત્ર મેળવવા માટે ખૂબ જ જરૂરી હોય છે. PM-જય એટલે કે આયુષ્માન ભારત કાર્ડ, RTE, સ્કોલરશીપ, કુંવરબાઈનું મામેરું, વિધવા સહાય યોજના, માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, EWS અને ઘણી પ્રકારની સરકારી સહાય માટે આવકનો દાખલો ખૂબ જ જરૂરી હોય છે.